મગજમાં આવવું જોઈએ કે ના આપણે હવે આ જ પ્રમાણે કામ લેવું છે. બધા એક અવાજે એક લાઈનમાં કામ થવાનું શરૂ કરે તો જેમ અત્યારે પૈસા તમને જે પ્રમાણે મળી રહ્યા છે 3 કરોડ 5 કરોડ કે 50 કરોડ 55 કરોડ મહાનગરપાલિકાઓના 55 કરોડના ચેકો છે આજે અહીંયાથી હું તો એનો સદુપયોગ પ્રજાજનો માટે થાય. અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આપણે સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. સૌને વિનંતી કરીએ છીએ કે પોતાનું સ્થાન જાળવી રાખશો. ત્યારબાદ આમંત્રિત કરીએ છીએ મહેસાણા મહાનગરપાલિકા. તેઓને પણ ₹55 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મહેસાણા નગરપાલિકાને 55 કરોડનો ચેક માન્ય મહાનુભાવોના હસ્તે સુપ્રત કરાઈ રહ્યો છે.